ભાવનગર નકલી દારૂ કાંડમાં મૃત્યુઆંક વધ્યો છે। સરટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે। હાર્દિક કિલજી નામના દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે। હાલ 17 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 3 દર્દીની હાલત હજુ પણ ગંભીર છે। અત્યાર સુધી 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। નકલી દારૂના સેવન પછી તબિયત લથડી હતી। છેલ્લા 3 દિવસથી આઈસીયુમાં દર્દી સારવાર હેઠળ હતા। તો ભાવનગરમાં નકલી દારૂ કાંડમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે। સરટી હોસ્પિટલમાં દર્દીની સારવાર ચાલી રહી હતી, પરંતુ તે દરમિયાન મોત નિપજ્યું છે। હાર્દિક કિલજી નામના દર્દીનું મોત નિપજ્યું છે અને હવે આ મૃત્યુઆંક 9 પર પહોંચી ગયો છે। 17 જેટલા દર્દીઓ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 3 દર્દી કે જેમની હાલત હજુ પણ ગંભીર છે। 17 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે।